આજનો પ્રશ્ન 15.1 કૌંસમાં 15/5 ગુણ્યા 5/8 વત્તા કૌંસમાં 7/1.3 ગુણ્યા 2 આપેલનું સાદુરૂપ આપવાનું છે। હવે અહીંયા અપૂર્ણાંકનું સાદુરૂપ છે, બરોબર। તો પહેલા આપેલા તમામ મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો તો શું થશે? તો 15 દુ 30 ને 31/2 માઇનસ બીજા કૌંસમાં તો કે ભાઈ 12/5 ગુણ્યા 5/8 વત્તા નાના કૌંસમાં 7/4 × 4 5 6 અને 7/4 બરોબર કૌંસ પૂરો ગુણ્યા 2 બરોબર। હવે શું કરશું? તો કે ભાઈ પહેલા નાના કૌંસને છોડવો પડે, તો નાનો કૌંસ આ છે। આપણા નિયમ પ્રમાણે ભાગાકાર આવી રીતના બનશે કે ભાઈ 31/2 માઇનસ કૌંસમાં 5 5 ઉડી જશે, 4 દુ 8 અને 4 તેરી 12 એટલે આપણે કેટલા મળશે? 3/3 વત્તા શું થશે? તો કે ભાઈ 7/7/4 તો નિયમ પ્રમાણે છેદનો છેદ ક્યાં જશે? તો કે ભાઈ છેદનો છેદ અંશમાં જશે, તો અહીંયાથી 4 છેદનો છેદ અંશમાં લેતા 4 ઉપર આવી જશે। હવે શું થશે? તો કે ભાઈ 7 અને 7 ઉડી જશે। હવે આપણી પાસે શું રહેશે? તો કે ભાઈ 31/2 માઇનસ કૌંસમાં 3/2 વત્તા 4 રહેશે અને કૌંસ પૂરો ગુણ્યા 2 બરોબર। હવે શું થશે? તો કે ભાઈ સરવાળો કરવાનો થશે, કાંઈ નથી તો એક તો રહેવાનું, એટલે શું થશે? 31/2 માઇનસ કૌંસમાં શું બટરફ્લાય ગુણાકાર કરશું? તો કે ભાઈ 2 એકુ 2 અને 3 એકુ 3 વત્તા 4 દુ 8 કૌંસ પૂરો ગુણ્યા 2 શું થશે? 8 9 10 11/2 એટલે 31/2 માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, 11/2 ગુણ્યા 2 બરોબર। હવે આ ગુણાકાર આની સાથે છે એટલે પેલા ગુણાકાર કરવો પડે, 2 નો છેદ ઉડી જશે। હવે આપણી પાસે છેલ્લે અંતે શું વધશે? તો કે ભાઈ 31/2 માઇનસ 11 વધે, અહીંયા કશું નથી તો છેદમાં 1 તો હોવાનું જ બરોબર। શું થશે? તો કે ભાઈ ફરી પાછો બટરફ્લાય ગુણાકાર કરીએ તો કે ભાઈ 2 એકુ 2 31 એકા 31 અને 11 દુ 22 31 માંથી 22 જાય તો 31 માંથી 21 કાઢીએ તો 10 વધે અને 10 માંથી 1 કાઢીએ એટલે 9 વધે, 9/2 આપણો જવાબ આવે બરોબર। એટલે ઓપ્શન સી આપણો સાચો પડે। JNV 2019 માં પૂછાયેલો છે। આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ કરવાનું છે અને આવા જ ગણિતના પ્રશ્નો માટે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।